પ્રયાગરાજ જતી ફ્લાઇટ્સમાં લૂંટ, 5,000ની ટિકિટ 50,000માં આપે કરી કાર્યવાહીની માંગ। મહાકુંભ દરમિયાન ફ્લાઇટ ભાડાને લઈને આમ આદમી પાર્ટીએ સવાલો ઉઠાવ્યા છે। આપના રાજ્યસભા સાંસદ રાઘવ ચડ્ડાનું કહેવું છે કે એરલાઇન કંપનીઓએ મહાકુંભને ફાયદાનો સોદો બનાવી લીધો છે। સેવાઓ આપવાને બદલે કંપનીઓ લૂંટ ચલાવી લાગી છે। સરકારે આના પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવો જોઈએ। રાઘવ ચડ્ડાએ એક વિડીયો જાહેર કરીને કહ્યું કે પ્રયાગરાજ જતી ફ્લાઇટ્સ જે 5,000 રૂપિયા ભાડું લઈ રહી હતી તે હવે 60,000થી 70,000 ભાડું વસૂલ કરી રહી છે। આ સરેઆમ ખુલ્લી લૂંટ છે। ભાડામાં આટલો વધારો કરવાને કારણે લોકો પ્રયાગરાજ કુંભમાં જઈ શકતા નથી। રાઘવ ચડ્ડાએ કેન્દ્ર સરકારને અપીલ કરતા કહ્યું કે આ બાબતમાં તપાસ કરવામાં આવે, તેની સમીક્ષા કરી અને તાત્કાલિક તેના પર એક્શન લેવામાં આવે। ચડ્ડાએ સરકાર પાસે એરલાઇન કંપનીઓના ભાડા અંગે ગાઈડલાઇન બનાવવાની પણ માંગ કરી છે। તેમણે કહ્યું છે કે સરકારે જ ભાડું નક્કી કરવું જોઈએ જેથી કરી લોકોને કોઈ અસુવિધા ન થાય અને તેમના પર ભાડાનો બોજ પણ ન પડે। ચડ્ડાએ પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે આખી એવો નિયમ છે કે 5,000 રૂપિયાની ટિકિટ 50,000 રૂપિયાની થઈ ગઈ। લોકોની આસ્થા સાથે છેડછાડ થઈ રહી છે। પ્રયાગરાજ મહાકુંભ માટે કાર્યરત વિમાનોના ભાડાને લઈને સતત સવાલો ઊભા થઈ રહ્યા છે। હાલમાં જ દિલ્હીથી પ્રયાગરાજનું વિમાન ભાડું લગભગ 40,000 રૂપિયા સુધી પહોંચી ગયું હતું। સામાન્ય દિવસોમાં આ ભાડું લગભગ 3,000 રૂપિયા હતું। આ ઉપરાંત હૈદરાબાદ અને ભુવનેશ્વર જેવા શહેરોમાંથી પ્રયાગરાજ આવવા માંગતા શ્રદ્ધાળુઓએ 55,000-60,000 રૂપિયાની ટિકિટ ખરીદવી પડતી હતી। તો ફ્લાઇટ ટિકિટ અંગે ઊભા થતા પ્રશ્નોને લઈને કેન્દ્ર સરકાર એક્ટિવ થઈ ગઈ છે। એવું કહેવાય છે કે કેન્દ્રએ વિમાન કંપનીઓને વધુ વિમાન ચલાવવા અને ભાડા સંતુલિત કરવા નિર્દેશ આપ્યો છે। જો કે આ ક્યારે થશે તેને લઈને હજુ કોઈ સ્પષ્ટતા થઈ નથી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।